અને આપણા જેવાને તો 1000 વાર બધાએ સમજાવ્યું હશે. આવી કથાઓ આપણે ટીવી પર, આપણે રેડિયો પર ને ક્યાં ક્યાં મોબાઈલમાં નહીં સાંભળી હોય. હવે તો કેવી સુંદર વ્યવસ્થા કે મોબાઈલમાં સીધી કથા સંભળાય. હા, અને આપણે મધુબેન ભજન મંડળ યુટ્યુબ પર તમે સાંભળજો. એમની અત્યારે આ કથા લાઈવ મુકાઈ રહી છે. ઘરે જે પણ રહી ગયા હોય ને આપણા ઘરેથી, એ લોકોને સમાચાર આપજો કે બેનની યુટ્યુબ પર આ લાઈવ કથા ચાલી રહી છે. હા, અને વારે વારે આ કથાઓ સાંભળ્યા પછી પણ આપણા હૃદયમાં ક્યાંય જો તલ માત્ર ફરક પડતો હોય તો, હા, દરેકને અમુક વખતે એવું થાય. શું થાય કે એકવાર તો મરવાનું છે. હા, એકવાર તો મરવાનું છે. પણ શું થાય ખબર છે કે બધા જ્યારે કોઈની નનામીને ખભો આપે ને ત્યારે એકવાર એમ થાય, કોઈ મરણમાં ગયા હોઈએ ને ત્યારે એમ થાય, કોઈને વળાવવા ગયા હોય ને ત્યારે આપણાને એમ થાય કે આપણે બી એકવાર તો આવી રીતે જ જવાનું છે, આપણે પણ જવાનું છે. આજે એ ગયા છે, કાલે આપણે, કાલે પછી બીજા, એમ થોડીક વાર માટે આપણાને આવો વિચાર આવે. પણ જેવા સ્મશાનમાંથી બહાર નીકળીએ ને અને એ જગ્યાને આપણે છોડીએ ને એટલે આપણાને શું વિચારવા આવે? અત્યારે થોડું મરવાનું છે. હા,